સુરતના કાપોદ્રાથી આ ઘટના સામે આવી છે, જ્યાં એક સગીર રત્ન કલાકારનું કામ કરી રહ્યો હતો। તેની ઉંમર માત્ર 17 વર્ષની હતી અને તે રાત્રે તેનું કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે એક યુવક તેને પૈસા માંગે છે સગીર પાસે કે પૈસા આપ નશો કરવા માટે। યુવક પહેલાથી નશામાં હતો, સગીર પાસે પૈસા ન હતા, માત્ર રિક્ષામાં જવા પૂરતા જ થોડાક પૈસા હતા, એટલે સગીરે પૈસા આપવાની ના પાડી। યુવક ઉશ્કેરાઈ ગયો અને એ યુવકે આ સગીરને ચપ્પુના ઘા મારી તેની હત્યા નિપજાવી દીધી। હાલ તો સુરતના કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે। નશેડીને નશો કરવા માટે પૈસા ન આપતા હત્યા કરાઈ। વૃદ્ધને લઈને પરિવાર પોલીસ મથકે પહોંચ્યો અને વિરોધ નોંધાવ્યો। પરિવારના લોકોએ પોલીસ મથકનો ઘેરાવ કર્યો અને આરોપીને કડક સજાની માંગ કરી છે। મહિલાઓએ ન્યાયની માંગ સાથે હલ્લાબોલ કર્યો। જો કે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા એટલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવો પડ્યો છે। પરિવારની માંગ છે કે આરોપીને ફાંસી આપવામાં આવે। વધુમાં સૌથી મહત્વનો આરોપ તો એ લગાવ્યો કે દારૂ અને જુગારના અડ્ડાઓ બેફામપણે અહીં ધમધમે છે અને કોઈ જ પ્રકારના પગલાં ભરવામાં નથી આવતા। અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને વિરોધ કરી રહ્યા છે આ મહિલાઓ। શું કહેવું છે આ લોકોનું, સગીરના પરિવારજનોમાં કેવો આક્રંદ છે એ પણ આપને સંભળાવીએ। આ વિરોધ છે દારૂ, જુગાર, સિનાળવું, સરસ, ગાંજા બધો ધંધો થાય છે। ધંધો છે આ પોલીસ વાળા કઈ ન્યાય કરતા નથી। કયા વિસ્તારમાં આ લક્ષ્મણનગર, આ ઝુંપડપટ્ટી, શું ચાલે છે? પરાસાવાળા રોડ ઉપર ખુલ્લેઆમ મર્ડર કરી નાખે ભાઈ, ખુલ્લેઆમ મર્ડર કરી નાખે છે। આજ અમારા છોકરા નકરતા કાલ અમારા છોકરાને મારી ન્યાય દે ને હે ખુલ્લામ અમારા છોકરા નકરતા એને માર ન કરના હે તો અમને ન્યાય દો અમને। આરોપીને પકડી લીધો, છોડી મૂકશે, પૈસા ખાય, પણ બીજાનું ખૂન કરશે તો એને ફાંસી નહીં। બચ્ચાનો તો જ ઇન્સાફ મળ્યો કહેવાય। એને ફાંસી આપો, એને ફાંસી દો તો અમારા બચ્ચાનો ન્યાય પૂરો થશે। આ બધું અમારા દેવી પૂજક સમાજ છે ભાઈ, અમે એનું આગેવાન છું। અમારે એક જ ન્યાય જોઈએ છે કે 10-10 વર્ષથી જે વસ્તુ અમને અહીંયા મળતો નથી અમારી બેન દીકરી ઉપર, આ બહારના લોકો વિદેશી આવીને જેમ તેમ નો કરવાનું છેડતી બધું કરે છે। અમારે એ ન્યાય હવે મોટો જોઈએ। અમારા છોકરાનું તો મર્ડર કરી નાખ્યું દીનદયાળ, એ લોકોને એમ છે કે આ લોકો કાંઈ કરવાના નથી, પણ હવે અમારે એક જ છે કે કોઈ વસ્તુ 2 નંબરનો ધંધો અહીંયા ન ચાલવો પડે। લક્ષ્મણનગર કયા પ્રકારના ધંધા ચાલે છે? બધા અહીંયા જો દારૂ, જુગાર, ડ્રગ્સ બધા ધંધા ચાલુ છે અહીંયા। આ અગાઉ રજૂઆત નથી કરી? અગાઉ બધી રજૂઆત કરી છે, બધા હજી અમારા કાયદામાં કોઈ વસ્તુ એટલે સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી અહીં આ બધા જ 2 નંબરના ધંધા ચાલે છે। અગાઉ અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી। જો કે આ બાબતે પોલીસે શું કહ્યું એ પણ સાંભળો। જે કોઈ ગઈકાલે જે ખૂનનો ગંભીર ગુનો બનેલ છે, જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલ છે, આરોપીને ડિટેન કરવામાં આવેલ છે, પરંતુ સમાજના લોકોનું એવું કહેવું છે કે આરોપીને ફાંસીની સજા આપો, જેથી અમે તેઓને સમજ કરી રહેલ છે, સમજાવટ કરી રહેલ છે કે ન્યાયિક પ્રક્રિયા છે, પરંતુ જે કોઈ આરોપીઓ સંડોવાયેલા હશે તેઓના વિરુદ્ધ તટસ્થ અને ન્યાયિક તપાસ કરી મૂળ સુધીને ઊંડાણપૂર્વકની તપાસ કરી અસરકારક કાર્યવાહી કરવામાં આવશે। એટલે પોલીસે કહ્યું છે કે જ્યાં પણ આવી અસામાજિક પ્રવૃત્તિ જણાશે ત્યાં તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કડક રીતે કરવામાં આવશે। પરંતુ બીજી તરફ સ્થાનિકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી અહીં ડ્રગ્સનું વેચાણ થાય છે, દારૂનું વેચાણ થાય છે, નશાનો કારોબાર છે તે ચાલી રહ્યો છે। અસામાજિક તત્વો અહીં બેફામ બન્યા છે અને મહિલાઓની છેડતી થાય છે છતાં કોઈ કાર્યવાહી નથી થતી। અમારી સાથે ડીસીપી ઝોન 1 આલોક કુમાર જોડાઈ ગયા છે। આलोक साहब, स्वागत है आपનું ગુજરાત ફર્સ્ટ में। सर, सूरत का ये जो इलाका है वहाँ पे बहुत बार जो रईशे हैं, जो लोग हैं, उन्होंने बहुत बार कंप्लेन की हुई है, फिर भी उनका कहना है कि पुलिस द्वारा किसी भी प्रकार की कार्यवाही नहीं की गई है। यहाँ पे सारे 2 नंबर के धंधे होते हैं सर। जी नहीं, ये बात सही नहीं है और हमारे पास ऐसा कोई भी ठोस सबूत मतलब कंप्लेन ऐसा कुछ आया नहीं है। किसी भी मतलब ये जनरल एलिगेशन करना कि हाँ यहाँ पे ऐसा होता है वैसा होता है, यहाँ पे ऐसा कुछ भी नहीं होता। और हमने जो भी कंप्लेन हमारे पास आती है उस पर हम कार्रवाई करते हैं और उसका प्रॉपर हम फॉलो अप करते हैं। तो आज भी हमने इनको इंश्योर किया है कि अगर आपको ऐसा लगता है कि कहीं पे कुछ ऐसा हो रहा है तो आप कंप्लेन करो और उस पर हम 100% श्योरिटी के साथ कार्रवाई करेंगे। सर, आपके पास इस इलाके में ड्रग्स या ऐसी जो दारू की जो बातें हैं उसको लेके कोई इनपुट्स थे आपके पास सर पहले से? जी नहीं, यहाँ पे तो हमने टोटल पूरे सूरत में नो ड्रग्स इन सूरत सिटी जो कैंपेन चला हुआ है उसमें हमने ऑलरेडी काफी मेहनत करके बहुत सारे केसेस डिटेक्ट किए हुए हैं और जो भी असामाजिक तत्व हैं उनके खिलाफ हम ऑलरेडी काफी एक्शन, हम स्ट्रिक्ट रवैया अपना के एक्शन ले रहे हैं।
और ऐसा किसी पर्टिकुलर तरीके से कोई इंटेल नहीं था कि यहाँ पे कोई ऐसा कोई दारू का पहचान या फिर ऐसा कुछ हो रहा है यहाँ पे। ओके आलोक जी, जब ये सगीर की हत्या हुई है, परिवार के लोगों की ऐसी मांग है कि आरोपी को फांसी की सजा दी जाए और परिवार को न्याय दिया जाए। किस प्रकार की कार्यवाही होगी अब इस केस में? जी, इसको हमने इंश्योर करने के लिए हमने एक जोन 1 और क्राइम की SIT का रचना की है हमने, और इस SIT हमने टेक्निकल सर्वेलेंस मतलब इन्वेस्टिगेशन पूरा अच्छे से करने के लिए इंश्योर किया है कि सारे CCTV जो है वो सब हम उसको अच्छे से एविडेंस की तरह यूज करें, साइंटिफिक एविडेंस, नए कायदे कानून में जो ई-साक्ष्य की जोगवाई है, जो भी पंचनामा हो, वीडियोग्राफी से हो, फोरेंसिक्स का इन्वॉल्वमेंट हो, ताकि हम एक फुल प्रूफ केस बना पाए। और इसको हम लेस देन 15 डेज में इस केस में हम चार्जशीट करेंगे और फुल प्रूफ केस बना के हम कोर्ट में रजू करेंगे इनको। ઓકે આલોકજી, ધન્યવાદ આપકા હમારે સાથ જોડને કે લીએ। તો ઝોન 1 ડીસીપી હતા આલોક કુમાર, જેમનું કહેવું છે કે આ બાબતે SITની રચના કરવામાં આવશે અને ફૂલ પ્રૂફ રિપોર્ટ તૈયાર કરીને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે કાયદેસરની। પોલીસનું એવું પણ કહેવું છે કે જે પ્રકારે અહીંયા ગોરખ ધંધો ચાલી રહ્યો છે એ ગોરખ ધંધાની કોઈ બાતમી પોલીસ પાસે નથી। જો કે સવાલ એ ઉઠે છે કે એક તરફ દેવી પૂજક સમાજના અગ્રણી એવું કહી રહ્યા છે કે છેલ્લા 10-10 વર્ષથી આ પ્રકારનું કૃત્ય થાય છે, મહિલાઓની છેડતી થાય છે, અસામાજિક તત્વો બેફામ બન્યા છે, તો પોલીસને કેવી રીતે ખબર ન હોઈ શકે? બીજો સવાલ ઉઠી રહ્યો છે। સ્થાનિકોનું એવું કહેવું છે કે અનેક વખત આ પ્રકારની જે કૃત્ય થાય છે, પ્રવૃત્તિઓ થઈ રહી છે આ વિસ્તારમાં, એ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તંત્રના ધ્યાને આપવામાં આવી છે, છતાં પણ કોઈ કાર્યવાહી શા માટે નથી કરવામાં આવી રહી? એ બધા જ સવાલો ઉઠી રહ્યા છે। શું નાના વર્ગના લોકો છે એટલા માટે તેમના ઉપર ધ્યાન આપવામાં નથી આવતું? એ પણ સવાલ ઉઠી રહ્યો છે।